ફાઇબરથી ભરપૂર અને વેટ લોસ માટે બેસ્ટ કાલા ચણા ચાટ, જે બહુ જ હેલ્ધી છે અને બહુ જ ફાયદાકારક છે. પલાળી અને બાફેલા ચણા તો બધા ખાતા જ હશે, પણ ક્યારેય તમે આવો ચાટ બનાવીને આ ચણાનું ટ્રાય કરી છે? ચણાને અગાઉ પલાળી દેવાના અને પછી આ ચાટ તૈયાર કરવાનો છે. એકદમ હેલ્ધી અને ટેસ્ટી ચણા ચાટ. તો સૌ પ્રથમ મેં અહીંયા લીધા છે ચણા મેં આગલી રાતે પલાળીને મૂકી દીધા હતા, એટલા માટે એ સારી રીતે પલળી ગયા છે. હવે તેમાં આપણે મીઠું એડ કરીને એને બાફી લેવાના છે. ચણાને બાફવા મૂકી દીધા પછી આપણે બટેટાના પણ નાના નાના પીસીસમાં કટ કરી લઈશું અને એને પણ આપણે આવી જ રીતે ચણાની જેમ ખુલ્લા પાત્રમાં બાફવાના છે. જો તમારે અહીંયા કુકરમાં એડ કરીને બાફવા હોય તો બાફી શકો છો. બટેટાના ટુકડા થયા પછી તેને એક બાઉલમાં લઈ લઈશું અને એની અંદર મીઠું અને પાણી નાખીને એને પણ આપણે ચડવા દેવાના છે. ચણાની જેમ જ બટેટાને પણ મેં આવી રીતે ખુલ્લા વાસણમાં જ બાફી લીધા છે. ચણા અને બટેટા બફાય ત્યાં આપણે કાંદા અને ટામેટાને સમારી લેવાના છે. બટેટાને ચડતા વાર નથી લાગતી, એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે બટેટા સારી રીતે બફાઈ ગયા છે, પણ ચણાને ચડતા થોડી વાર લાગશે, એટલા માટે આપણે એને ચડવા દેવાના છે. એકદમ સારી રીતે બફાઈ જાય ત્યાં સુધી આપણે ચણાને ચડવા દઈશું. અને ચણા મેં 8 કલાક સુધી પલાળી રાખેલા હતા. ચણાને પલળતા થોડી વાર લાગે, એટલા માટે એને 6 થી 8 કલાક તો પલાળીને રાખવા જ. અને અહીંયા તમે જોઈ શકો છો કે ચણા પણ મારા એકદમ સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે. ચેક કરી લઈએ કે ચણા બરોબર બફાયા છે કે નહીં. તમે જોઈ શકો છો કે ચણા એકદમ સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે આની અંદરના પાણીને નિતારી લેવાનું છે. ચણાની જેમ આપણે બટેટાની પણ અંદરના પાણીને નિતારી લેવાનું છે. બટેટા અને ચણા અહીંયા મારા એકદમ રેડી થઈ ગયા છે. જો તમારે આ બંને વસ્તુને કુકરમાં એડ કરીને બાફવા હોય તો પણ તમે બાફી શકો છો. હવે લઈ લઈશું એક બાઉલની અંદર એડ કરી દઈશું 1 વાટકો ભરીને બાફેલા ચણા, બાફેલા બટાટા, કાપેલા કાંદા અને ટમેટાં. ચણા ચડતા હતા ત્યારે જ મેં આ બધી જ વસ્તુ કટિંગ કરીને તૈયાર કરી લીધી હતી. હવે એની અંદર એડ કરી દઈશું કાપેલી કાકડી અને પછી થોડા લીલા ધાણા અને આંબલીનું પલ્પ, જે મેં ગોળ નાખીને તૈયાર કર્યો છે. આંબલીની ચટણી પણ તમે લઈ શકો છો અને થોડી ગ્રીન ચટણી. ધાણા, ફુદીનો, લીલા મરચાં અને લસણ નાખીને આ ગ્રીન ચટણી મેં તૈયાર કરી છે, એ એની અંદર એડ કરી દીધી. થોડું લાલ મરચું, જીરું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે. આ બધી જ વસ્તુ એડ કર્યા પછી આપણે બરોબર તેને મિક્સ કરી લેવાના છે. જો બાળકોને પણ તમારે આ ચાટ ખવડાવવો હોય તો આની અંદર થોડું ચવાણું એડ કરીને તમે આ ચાટ એને આપી શકો છો. બહુ જ ટેસ્ટી લાગશે. અહીંયા મારો આ ચાટ એકદમ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરી દઈએ. તો સર્વ કરવા માટે મેં અહીંયા કાચનો કપ લીધો છે. બહુ જ યુનિક અને બહુ જ સારો દેખાય છે. ચાટ મેં સારી રીતે કપમાં એડ કરી દીધો છે. હવે આની ઉપર આપણે એડ કરવાની છે પાણીપુરીની પૂરીને ક્રશ કરીને. આ ઓપ્શનલ છે, પસંદ હોય તો એડ કરજો. અને થોડી સેવ એડ કર્યા પછી હવે આની ઉપર થોડું લીંબુ. ફાઇબરથી ભરપૂર અને વેટ લોસ માટે બેસ્ટ ચણા ચાટ રેડી છે. એકદમ ખાટો, મીઠો અને મજેદાર. જો તમે રોજે ચણા પલાળી અને બાફેલા ખાતા હો તો ક્યારેક આવી રીતે ચાટ બનાવીને પણ ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે અને બધાને ભાવશે. જો તમે આ ચાટને વેટ લોસ માટે તૈયાર કરતા હો તો આની અંદર બટેટાને સ્કીપ કરી દેવા. કાકડી, ટમેટાં અને દાડમના દાણા જેવી અનેક વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ એડ કરીને તમે આ ચાટ તૈયાર કરી શકો છો. અને એકદમ હેલ્ધી અને એકદમ યુનિક ચણા ચાટ રેડી છે. જો આજની મારી આ ચણા ચાટવાળી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો અને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.